સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું શું છે આજે મતદાન? પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓમાં મતદાન. ચાણસ્મા, હારીજ, રાધનપુર 3 નગરપાલિકાની આજે ચૂંટણી. હારીજ કેળવણી મંડળ સંચાલિત કેપી હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, આરડીએ વિદ્યા મંદિરમાં મતદાન મથકો, મતદારોની લાગી લાઈનો. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ. હારીજ નગરપાલિકાની ચૂંટણી ઉલી 16/2/2025ના રોજ હું આજે મતદાન કરવા આવેલ છું. અત્યારે બોડી લાઈન લાગેલી છે. દરેકનો આવકાર સારો છે, પોલીસની કામગીરી સારી છે. દરેકને મતદાન કરવા અવશ્ય આવવું જોઈએ. આપણે મતદાન આપણે ધંધો શું કરે? આપણે મતદાન અવશ્ય કરવું જોઈએ અને મતદાન આપણો હક છે. દરેકને અમારી રાય છે કે દરેક મતદાન કરવા આવી છે. આપ શું ધંધો કરો છો ને આપ કેટલા ટાઈમથી લાઈનમાં ઊભા છો? હું 35 વર્ષની ધંધાની અંદર છું અને આ લાઈનમાં 35 વર્ષ ચાલુ જ છે. નગરપાલિકાની હર સ્થળે અમે ચૂંટણીમાં વોટિંગ કરવા આવું જ છું અને દરેકને આપણો અધિકાર જ છે એટલે વોટિંગ કરવું જોઈએ ફરજિયાત. શું નામ છે આપનું? મારું નામ મોહમ્મદ અસલમ મોહમ્મદ આરીફભાઈ, A1 કાપડવાળા. આજે હારીજના અંદર હારીજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને મતદાન ચાલુ છે. મતદાનના મથકે સારી વ્યવસ્થા છે અને હું મારા મતનો અધિકાર મત આપવા આવી રહ્યો અધિકારનો ઉપયોગ કર્યો અને દરેકને અપીલ કરું છું કે પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ, મતાધિકાર કરવો જોઈએ. શું નામ છે આપનું? મોહમ્મદ યાકુબ. શું આપ પહેલી ફેર આપ મતદાન મથકે આવ્યા છો? પહેલી ફેર આપ મતદાનનો ઉપયોગ કરી રહ્યા છો? આપ કયા નગરપાલિકા કયા ગામ વિસ્તારમાંથી આવો છો અને કયા વોર્ડમાંથી આવો છો? પ્રથમ વખત આપ મતદાન કરી રહ્યા છો, તમને કેવું લાગે છે? કોઈ સંકોચ કે કોઈ ગભરાટ કેવું લાગે છે કે નહીં? અને તમારું શું મતદારો શું કહેવા માંગો? નવી તમે આ પ્રથમ મતદાન કર્યા છો, તમે બીજા મતદારો શું કહેવા માંગો છો? દરેક લોકોને પોતાનો હક છે મતદાન કરો અને સારા વ્યક્તિને ચૂંટો. નામ છે આપનું? હા, આપ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હારી નગરપાલિકાની, તો શું મતદાન કરવા માટે આવ્યા છો ને આ કયું તમારું મતદાન હશે આશરે? આપ મતદાન કરવા માટે આવ્યા છો, આપની ઉંમર કેટલી છે ને આ કેટલી વારમાં આપણે મતદાન કરતા હશો? હા, આપ કેટલા વાગે આવ્યા છો અને કેવો અહીંયા માહોલ કેવો છે મતદાનનો? હા, તમે મતદાન કરો, તમે શું અપીલ કરી રહ્યા છો લોકોને, મતદારોને?